ભાઈ આ મજા તો તમને આ રિસોર્ટમાં જ આવશે છે ને પાછળ હા મહીસાગર નદી છે ચરોતરમાં જોવા જશો ને આ ટાઈપનો જે રિસોર્ટનો કોન્સેપ્ટ બહુ ઓછો છે પણ બહુ જ લિમિટેડ જગ્યામાં છે અને એમાં ખાસ કરીને રિવર સાઈડની વાત કરીએ ને તો મારી પાસે જ છે ભૈયા તો ખાલી તમારી પાસે એક્ઝેક્ટલી રિવર મારી પાસે જ છે બાકી લોકો બહુ દૂર દૂર જાય છે જેમ કે ઉદયપુર છે અને એ બાજુ સ્પેશિયલ રિસોર્ટ ને એ માટે એન્જોય કરવા માટે અમે લોકો એક્ઝેક્ટ નેચરમાં છે અને મહીસાગર નદી કિનારે છે બરાબર છે કુદરતી પ્રકૃતિના ગોદમાં તમારે આવવું હોય તો આ જગ્યા સારી છે સારું છે છોકરાઓને બધું જ એક્ટિવિટી સારી લાગી તંદૂરી પ્લેટર પનીર લબાબદાર વેજ કઢાઈ મસાલા પાપડી પિકનિકનું જે પેકેજ છે તે 999 રૂપીસથી ચાલુ થાય છે પર પર્સન પછી બાથટબ વિથ નેચર વ્યૂ આવે પછી સ્વીટ વિથ જકુઝી આવે અને ફેમિલી વિલા આવે ફેમિલી વિલામાં 2 બેડરૂમ ને હોલ છે હોલમાં પ્રાઇવેટ થિયેટર છે ચરોતરનો એકદમ હિડન જેમ છે ક્રિષ્ના રિવરસાઇડ રિસોર્ટ જે વડોદરા અને આણંદથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલો છે મહીસાગર નદીના કાંઠે સો હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ ફરીથી સ્વાગત છે એક જોરદાર વિડીયોમાં અત્યારે હું આવ્યો છું આણંદ સિટીથી 20 કિલોમીટર દૂર અને વડોદરા સિટીથી 20 કિલોમીટર દૂર એટલે આણંદ અને વડોદરાની એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં ક્રિષ્ના રિવરસાઇડ રિસોર્ટમાં નેચરની નજીક અને મહીસાગર નદીના કિનારે 999 રૂપિયામાં પિકનિકનું પેકેજ ચાલુ થાય છે ફૂલ ડે પિકનિકનું પેકેજ છે માત્ર 1499 રૂપિયામાં રૂમ્સ પણ અવેલેબલ છે એમ્યુનિટીઝ પણ ઘણી બધી અવેલેબલ છે અહીંયા દરેક વસ્તુ આપણે વિડીયોમાં જોઈશું એક્ટિવિટીમાં તમને એટીવી પણ ચલાવવા માટે મળશે એ પણ એક્ટિવિટીનો એક પાર્ટ ઇન્ક્લુડ છે મહીસાગર નદી છે આપણે આ વાસદ સાઈડનો જે પટ્ટો છે ને ત્યાં છે કિનારે અને પેલી બાજુ વડોદરાનો પટ્ટો ચાલુ થાય છે રૂમ્સમાં પણ 5 થી 6 અલગ અલગ કેટેગરી છે વિલાસ પણ તમને મળી જશે નાઇટ સ્ટે કરવા માટે સ્વિમિંગ પૂલ પણ અવેલેબલ છે અને જો તમે પેકેજ લેશો તો લંચ ઇવનિંગ ટી અને ડિનર એ પણ ઇન્ક્લુડ રહેશે એટલે કે નેચરની નજીક ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે આ બહુ બેસ્ટ પ્રોપર્ટી કહી શકીએ એકદમ પોઝિટિવ વાઇબ આવશે અને એવું લાગશે કે એકદમ શાંતિ ચાલો આપણે અંદર જઈએ આવો જીગરભાઈ ક્રિષ્ના રિસોર્ટ રાજપુરા વાસદમાં તમારું સ્વાગત છે થેન્ક યુ સો મચ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને ખરેખર તમારી પ્રોપર્ટીમાં પગ મૂકતાની સાથે જ આમ એક એવી પોઝિટિવ વાઇબ્સ આવે ને નદી કિનારા પર જે રહેવા માટેનો એક અનુભવ છે ને એ કંઈ અલગ જ હોય છે બરાબર છે ઓકે તો અમારી સાથે સાહેબ સૌથી પહેલાં તમારું નામ કહેજો અમિતભાઈ મારું નામ છે અમિતભાઈ હા ઓકે આ પ્રોપર્ટી કેટલા વર્ષ જૂની છે આ ક્રિષ્ના રિવરસાઇડ રિસોર્ટ પ્રોપર્ટીમાં અત્યારે 4થું વર્ષ ચાલી રહ્યું છે હાલ 4થું વર્ષ ચાલી રહ્યું છે અમારે અહીંયા ઓકે ચરોતરમાં જોવા જશો ને આ વ્યૂ અને આ જે અનુભવ છે ને એ તમને બીજા કોઈ રિસોર્ટમાં જોવા માટે નહીં મળે બાકી લોકો બહુ દૂર દૂર જાય છે જેમ કે ઉદયપુર છે સ્પેશિયલ રિસોર્ટ ને એ માટે એન્જોય કરવા અમે લોકો એક્ઝેક્ટ નેચરમાં છે અને મહીસાગર નદી કિનારે છે બરાબર છે પિકનિકનું જે પેકેજ છે તે 999 રૂપીસથી ચાલુ થાય છે પર પર્સન ફૂલ ડે પિકનિક છે 1499 રૂપીસ પર પર્સનથી ચાલુ થાય છે ફૂલ ડે પિકનિકમાં એમાં ઘણી બધી એમ્યુનિટીઝ પણ સાથે ઇન્ક્લુડ છે એક્ઝેક્ટલી અને પછી રહેવા માટે મારી પાસે 5 કેટેગરીના રૂમ છે 5 અલગ અલગ કેટેગરી છે દરેક અલગ અલગ કેટેગરી છે જેમ કે નેચર વ્યૂ રૂમ છે મારી પાસે પછી રિવર સાઇડ રૂમ આવે પછી બાથટબ વિથ નેચર વ્યૂ આવે પછી સ્વીટ વિથ જકુઝી આવે અને ફેમિલી વિલા આવે ફેમિલી વિલામાં 2 બેડરૂમ ને હોલ છે હોલમાં પ્રાઇવેટ થિયેટર છે એટલે આખું ફેમિલી થિયેટર એન્જોય કરી શકે છે ત્યાં આગળ શું વાત છે હા એટલે જ મેં સ્ટાર્ટિંગમાં પહેલાં કીધું કે આપણે આ જગ્યા આ પ્રોપર્ટી એવી છે ને કે ફેમિલીની સાથે નેચરની નજીક ફેમિલી સાથે ફ્રેન્ડ્સ સાથે તમારે કોઈ ગેટ ટુગેધર કરવું હોય તો બી તમે અહીંયા રિલેક્સથી કરી શકો છો બરાબર છે હા મારી પાસે ઉપર આર્ટિફિશિયલ લોન ટેરેસ બી છે જે તમને હું બતાવીશ ઓકે આ ગેમ ઝોન છે આપણે ઇન્ડોર ગેમ ઝોન છે આપણો ઓકે ગેમ ઝોનનો ટાઈમિંગ અહીંયા લખેલો છે ગેમ ઝોન સવારે 10 થી રાતના 8 સુધી આપણે ચાલુ રાખીએ છીએ ઓકે એમાં એર હોકી સ્નૂકર ટેબલ ટેનિસ કેરમ ચેસ ઇન્ડોર ગેમ આવે છે આપણી આઉટડોરમાં આપણે સ્વિમિંગ પૂલ તમે જોયું હશે સ્વિમિંગ પૂલ છે એક્ટિવી બાઇક છે આ તમારા ગેસ્ટ છે અહીંયા આગળ હા એક ફેમિલી છે અચ્છા એ મારા ગેસ્ટ છે અમારા સ્વિમિંગ પૂલ અચ્છા
અને અત્યારે છે ને આર્ટિફિશિયલ ધોધ એ તો છે જ, અને વરસાદ પણ પડે છે સાથે સાથે, એટલે આ નજારો કંઈ અલગ જ છે. આર્ટિફિશિયલ ધોધ સ્પેશિયલી લોકો અહીંયા સેલ્ફી પાડવા માટે આવતા હોય છે. એક્ઝેક્ટલી. ઓકે. જ્યારે વન ડે પિકનિક હોય કે રૂમ ગેસ્ટ હોય તો એ લોકો અહીંયા સ્પેશિયલ આવીને આપણે ચાલુ કરીએ છીએ. આ જે પિકનિકનું આખું તમારું પેકેજ છે, બરાબર એ છે. પેકેજની અંદર આ સ્વિમિંગ પૂલ ઇન્ક્લુડ છે? હા, ઇન્ક્લુડ મારા પેકેજમાં સ્વિમિંગ પુલ ઇન્ક્લુડ છે અને દરેક એમિનિટીઝ ઇન્ક્લુડ છે મારામાં. ઓકે, પેકેજમાં દરેક એમ્યુનિટીઝ ઇન્ક્લુડ જ છે. બધું જ ઇન્ક્લુડ છે. જીગરભાઈ, હા. આપણે મહીસાગર નદી છે કે જે આપણી આણંદ જિલ્લામાં પવિત્ર નદી કહેવાય, અને તમને એનો વ્યૂ મળે છે, બરાબર છે. એવું લાગે કે તમે ખોળામાં જ છો સાચી વાત. નદીના. તમને આખો વ્યૂ મળે, આજુબાજુ પક્ષી જે બોલતા હોય, સવારમાં મોર અહીંયા આવી શકે છે, જો સામે જ મોર છે. બરાબર. અને સવાર જ્યારે સનરાઈઝ થાય છે તો તમે નદી જુઓ છો તો જ્યારે કિરણો પડે છે સૂર્યના તો કંઈક અલગ જ દેખાય છે નદી. વાહ. હા, અને બીજું કે અહીંયા જે એર તમને મળશે ને એકદમ ક્લીન, પ્યોરિટી એકદમ ક્લીન. જીગરભાઈ, આપણે અહીંયા બતક રાખેલા છે કે જેમાં તમને સારામાં સારી વસ્તુ મળે અહીંયા જોવામાં. તમે સેલ્ફી પોઈન્ટ કરી શકો છો બતકો સાથે, બરાબર છે. બરાબર છે. પછી મારી પાસે ATV બાઇક છે. એક વસ્તુ છે કે મેં અત્યાર સુધી જે જુનાગઢ અને ગીર જંગલના જે રિસોર્ટ છે ને હા. એમાં મેં મોર આવી રીતે જોયા છે, પણ ચરોતરના પર્ટિક્યુલર કોઈ એક રિસોર્ટની વાત કરીએ ને તો મેં આ ફર્સ્ટ ટાઈમ જોયું છે. બરાબર છે. મારા અહીંયા મોર, પક્ષી બધા ઘણા બધા આવે છે મારા અહીંયા આગળ. 1000 માણસો બી કરી શકો છો, 1500 માણસો બી કરી શકો છો. ઓકે. એ તમારા પર ડિપેન્ડ છે કે આપણે કેવી રીતે કરવું છે. આવો 1500 લોકોની કેપેસિટી કહી આરામથી શકીએ કે આરામથી આરામથી આરામથી. એમનો કોઈકનું મેરેજનું ફંક્શન હા, હોય. અહીંયા આગળ કેવું છે, ડેસ્ટિનેશન વેડિંગ તમારે કરવું હોય ડેસ્ટિનેશન વેડિંગ તો થઈ શકે છે, બરાબર છે. સેન્ટરમાં એ લોકો મોરું બનાવે અને આ સાઈડ આપણે કેટરિંગ વાળા હોય. આ છે ને પનીર પ્લેટર છે. આ પ્લેટરમાં તમે જોઈ શકો છો 2 અલગ અલગ ટાઈપના પનીરો છે મેરિનેશન કરેલા, અને સાથે છે વેજ સીખ કબાબ. તો આપણે એક લઈશું પનીર. આ પનીરનું મેરિનેશન અલગ છે, અને બીજું આ છે આ પનીર, એનું પણ મેરિનેશન ટોટલી અલગ છે. અને આપણે સ્ટાર્ટર છે તો ઓફકોર્સ એક વેજ સીખ કબાબ લઈશું, અને સ્ટાર્ટરને ઓલવેઝ સર્વ થાય છે ગ્રીન ચટણી જોડે, જે ઓલ ટાઈમ ફેવરેટ બધાની હોય છે. આ ગ્રીન ચટણી જે ફુદીના અને ધાણાની બને છે, એકદમ ફ્રેશ બને છે. પનીરનું જે મેરિનેશન છે ને એકદમ પરફેક્ટલી મેરિનેશન છે, અને જે તંદૂરી એટલે કે થોડો ઘણો તમને સ્મોકી ટેસ્ટ લાગશે. પનીરની ક્વોલિટી એવી છે ને કે તમે મોંમાં મૂકશો ને એટલે પનીર સીધું ઓગળી જ જશે. પનીર લબાબદાર છે, ટેક્સચર જોતાની સાથે એકદમ પ્રીમિયમ સબ્જી લાગે છે. અને આ છે વેજ કઢાઈ. ચરોતર રીજન છે એટલે મસાલા પાપડી તો હોવાની જ છે ડીશમાં. અને ગરમા ગરમ અહીંયા તમને મળશે તંદૂરી બટર રોટી. આ છે પનીર લબાબદાર, આ છે વેજ કઢાઈ, એક પનીરની સબ્જી લીધી છે, એક વેજની સબ્જી લીધી છે, અને આ છે મસાલા પાપડી. અને હવે આપણે ટ્રાય કરીએ પનીર લબાબદારની સાથે. ઓહો ભાઈ, રોટી જોરદાર છે, એકદમ ક્રિસ્પી. 5 મિનિટ જેવું થાય રોટી પણ એકદમ ઇઝીલી તૂટી જાય છે. પનીરની સબ્જીનો ટેસ્ટ બહુ જોરદાર છે, એકદમ ચટપટો તમને લાગશે. જે રીતનું નામ છે ને લબાબદાર, ક્રીમી પણ તમને લાગશે ટેક્સચર, એ બહુ વ્યવસ્થિત સબ્જી છે. અને સાથે અહીંયા તમને જીરા રાઈસ અને દાલ ફ્રાય પણ અમે મંગાવ્યા છે. સ્ટાર્ટર આવી ગયું, 2 ટાઈપની સબ્જી આવી ગઈ, એટલે એવું સમજી લો કે એક પરફેક્ટ પંજાબી મીલ આવી ગયું. અને બાકી ક્વોલિટીની વાત કરીએ ને તો બોસ એક નંબર છે. અને રિસોર્ટમાં નાઇટનો જે માહોલ છે ને ભાઈ, તો બહુ જોરદાર માહોલ છે. નાઇટની વાઇબ્સ તો કંઈક અલગ જ તમને આવશે. અને સાથે તમારે અહીંયા ડિનર એટલે જોરદાર. અહીંયા સ્વામિનારાયણ ફૂડ પણ અવેલેબલ છે અને જૈન ફૂડ પણ અવેલેબલ છે. તમે આવશો રિસેપ્શન પર એટલે તમારે કહેવાનું કે અમારે જૈન ફૂડ જોઈએ છે, અમારે સ્વામિનારાયણ ફૂડ જોઈએ છે, એટલે બંને ફૂડ આ જગ્યાએ અવેલેબલ રહેશે. ઓકે, તો આ છે આપણું ઢોસાનું મશીન, અને આવી રીતે અંદર ખીરું નાખવાનું હોય છે. 1 મિનિટ જેવું આમ હીટિંગ થયું, અને હીટિંગ થતાની સાથે છે ને આ જુઓ આપણો આ રોલિંગ તવો છે, રોલિંગ તવો. અને એકદમ યુનિફોર્મ થિકનેસ સાથે હવે થોડુંક તવા પર શેકાશે ને પછી નીચે પડશે ઓટોમેટિક. યસ, જો ઢોસો પડી ગયો સીધો. રોલિંગ તવા પર ઢોસો બન્યો તો એ આપણે ઢોસો લીધો છે.
અને બ્રેકફાસ્ટના ઓપ્શનમાં અહીંયા તમને મળી જશે ચા બી મળી જશે, કોફી બી મળી જશે. અને આ છે મિક્સ ફ્રૂટ જ્યુસ. પછી આ બ્રેડ બટર છે, કોઈકને ફ્રૂટ ખાવા હોય એના માટે કેળા છે. અને અત્યારે આલુ પરાઠા. પછી આ છે આપણા મસાલા ઉત્તપમ. અને આ સાંભાર છે. પ્રોપર સાઉથ ઇન્ડિયન સાંભાર છે. અને આલુ પરોઠાની થિકનેસ તમે જુઓ, બહુ જોરદાર છે. આલુ પરોઠા બી તમને મજા આવશે અને સાઉથ ઇન્ડિયન ફૂડ પણ તમને મજા આવશે. અને બીજું કે ઢોસાનું અહીંયા આ જગ્યાએ ફર્સ્ટ ટાઈમ મેં મશીન જોયું. એ ઢોસાની અંદર છે ને ક્રિસ્પી કરવા માટેનું પણ અંદર ઓપ્શન હતું. એટલે કે થોડોક વધારે ટાઈમ રોલિંગ તવા પર રાખીએ ને એ વધારે ક્રિસ્પી બને. પણ આપણે કેવું છે કે ખાલી 60 સેકન્ડ જેવો ટાઈમ સેટ કર્યો હતો. બાકી જોવા જઈએ તો ઓવરઓલ ફૂડ બહુ જોરદાર છે. વડોદરાથી લઈને આણંદ સુધીમાં આ ટાઈપનો જે રિસોર્ટ અને તમે જે પૈસા પે કરશો એ વસૂલ છે એવું સમજી લો. વડોદરાના લોકોને ખાસ શેર કરજો, આણંદના લોકોને ખાસ શેર કરજો. જે એનઆરઆઈ લોકો આપણી સાથે જોડાયેલા છે, ચરોતર રિજનના એનઆરઆઈ લોકો છે, સાઉથ ગુજરાતના જે એનઆરઆઈ લોકો છે ને એ લોકોને સ્પેશિયલી પિકનિક તેમજ વીકેન્ડ માટે અને સ્ટે કરવા માટેની આ બેસ્ટ જગ્યા આપણે કહી શકીએ. ફૂડ ક્વોલિટી બી જોરદાર છે, એમની સર્વિસ બી જોરદાર છે. બાકીની કોઈક ડિટેલ ઇન્ફોર્મેશન જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપેલો જ છે, ત્યાં કોન્ટેક્ટ કરીને બુકિંગ કાં તો ઇન્ક્વાયરી કરી શકો છો. ચલો તો આ સાથે ફરીથી મળી એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.